એક મસ્ત વાર્તા. એક પરિવાર જેમાં વૃદ્ધ માતા પિતા, તેમના બે દીકરા, તેમની વહુ અને તેમના બાળકો, આટલા લોકો ઘરમાં રહેતા હતા. થોડા વર્ષો તો ખૂબ સારું ચાલ્યું. જેમ જેમ બાળકો મોટા થયા પછી એકબીજા વચ્ચે મતભેદ શરૂ થયા, ઝઘડા કરવા લાગ્યા. પછી તો લોકો બાંધવા જ લાગ્યા. હવે કરવું શું? એટલે પિતાજીએ બધાને ભેગા કર્યા અને રસોડામાં જઈ અને તપેલીમાં પાણી મૂકી ને ગરમ કરવા મૂકી. તપેલી અને પાણી ગરમ થઈ ગયું ને એટલે પિતાજીએ પોતાના હાથેથી એ તપેલી ઉપાડી. એટલે પિતાજી દાઝી ગયા. તો દીકરો કહે કે તમે આ ન કરો, આનાથી દાઝી જવાય. આના કરતા તમે સાણસી લઈ લો અને પછી ઉપાડો. ત્યારે પિતાજીએ કહ્યું કે તમારા જીવનમાં છે ને તમારે કંઈક આવું કરવાની જરૂર છે. જ્યારે તપેલી રૂપી એકાબીજા લોકો ગરમ થાય ને તો તમે સમજણ રૂપી સાણસી કેમ નથી ઉપાડતા? તમે શાંત થાવ, એકાબીજાને સમજો, ઠરી જાય પછી હાથેથી ઉપાડો. આ આપણે જીવનમાં શીખવા જેવું છે. જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.